ન્યાય સરસ્વતી સૌર્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ ન્યાય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા બલોલ ગામે શ્રી લીંબસ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સાથે 15મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ ન્યાય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મહેસાણાના બલોલ ગામની પવિત્ર ભૂમિ પર ફાગણ માસમાં સમગ્ર ન્યાય જ્ઞાતિના કુળદેવી શ્રી લીંબસ માતાજીની અમી દ્રષ્ટિથી નવનિર્મિત મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રિદિવસીય મહોત્સવ અને 15મા સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ન્યાય જ્ઞાતિના કુળદેવી શ્રી લીંબસ માતાજીના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ ધર્મ ધજા આરોહણ, ઝવેરા વાવા અને દેહ શુદ્ધિ પ્રાશ્ચિત સાથે ભક્તિમય માહોલમાં યજ્ઞ પ્રારંભ, કર્મ કુટીર હોમ, પંચાકર્મ, નવગ્રહ હોમ, મંડપ પ્રવેશ, સાય પૂજા, અગ્નિ સ્થાપન, થાળ આરતી, બીજા દિવસે પ્રાતઃ પૂજન, જલયાત્રા, શોભાયાત્રા, શાંતિપૃષ્ટિ હોમ, સ્તંપન વિધિ, જલાધિવાસ, ધાન્યાધિવાસ, ઋતાધિવાસ, રૈયાધિવાસ, પ્રસાદ વાસ્તુ, દીક્ષુ વિદીક્ષુ હોમ, સાર્ય પૂજા, થાળ આરતી। જ્યારે ત્રીજા દિવસે માતાજીની મહાપૂજા, પ્રાતઃ પૂજન, દેવ પ્રાણ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠાનો મુખ્ય હોમ અને સાંજે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે મહાઆરતીના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર ન્યાય જ્ઞાતિના કુળદેવી શ્રી લીંબસ માતાજીના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવના અંતિમ દિવસે માતાજીના સાનિધ્યમાં આયોજિત 15મા સમૂહ લગ્નમાં 20 નવદંપતીએ સમાજની સાક્ષીએ સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવા માનતા સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા નવદંપતીને વિવિધ ભેટ સોગાદો અર્પણ કરી લગ્ન જીવનની શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા। શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ ન્યાય સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મહેસાણાના બલોલ ગામની પવિત્ર ભૂમિ પર સમગ્ર ન્યાય જ્ઞાતિના કુળદેવી શ્રી લીંબસ માતાજીના ત્રિદિવસીય મહોત્સવ પ્રસંગને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ મંત્રી સહિતના ટ્રસ્ટીગણે અને દાતાઓ તેમજ તમામ વિભાગોના પ્રમુખ મંત્રી તેમજ કારોબારી સભ્યો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ સમાજના આગેવાનો, યુવાનો અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મનીષભાઈ આનંદ કરાવો, દીકરી આવે ત્યાર સુધી। જય હો। અહીંયા જમણવાર શરૂ થઈ ગયો છે તો તમામ મહેમાનોને વિનંતી જમવા માટે વધારે અહીંયા
મિત્રો છે ભાઈ. સમાજ વગર તો મેળા પણ અધૂરા છે. વાહ વાહ વાહ. પાછળ જે બહેનો ભાઈઓ ઉભા છે એમને વિનંતી, આપનો સાથ સહકારની જરૂર છે. આપણી સમક્ષ સુંદર મજાના આપણા જ સમાજનું ઘરેણું જીગરભાઈ ખારા આપણે મોજ કરાવશે. એ હાલો હાલો, જય 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 લીંબોચ. સરસ મજાનો ત્રિદિવસીય આ નિપજનો પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો હોય ભાઈ. સાહેબ આ કઈ નાની મોટી વાત નથી. 3 દિવસનો અવસર કરવો એ કઈ નાની મોટી વાત નથી. અને આખો સમાજ ભેળો થયો હોય.
એ લેબડા વાળી લેબો રે ઓ ભોગોનો સદાય રાશુ મારા સમાજનું રે ધ્યાન એ સદાય રાશુ મારી સમાજનું રે ધ્યાન વાહ મારો પાટણ વાળો વાહ વાહ મારો પાટણ વાળો વાહ મિત્રો આર્થિક સશક્તિકરણ થાય એટલું જરૂરી છે માત્ર વાદોથી વહીવટ થાય નહીં આર્થિક રીતે પગભર થવું એ પણ જરૂરી છે સામ સામે જુઓ ચલો એ જો મારા તો કહું થોડા મારા સાઈડમાં આવી જાઓ મારા થોડા સાઈડમાં આવી જાઓ ઓ કાકા
પ્રોજેક્ટ ચાલુ થઈ ગયો છે, તો જેમને જમવાની ઈચ્છા હોય હાલ એ જમવા માટે ભોજન કક્ષમાં જાય. ભાઈઓની લાઈનમાં આવે, બહેનોની લાઈનમાં આવે. હું તો તમારા પાડોશમાં મારું મંદિર બને છે. આ સમાજે જ્યારે જમીન લીધી એ વખતે મેં પણ જમીન લીધી હતી, પણ આ સમાજને એટલો ધન્યવાદ અપાય કે આજે સમાજે માના બેસણા કરાવી દીધા અને મારું મંદિર હજુ બન્યું નથી, પણ મને આજે દર્શન કરીને એવું લાગે છે કે પેલા મા બેહે ને પછી ત્યાં મારો બાપ બેસશે. હા, એટલે આ સમાજને જેટલી આશીર્વાદ આપીએ એટલા ઓછા છે. બાપ, તમારા સમાજ માટે કેવું છે, કારણ કે મને વર્ષોથી અનુભવ છે, એટલે તમારા સમાજ માટે કહું છું, ગમે તો તાળીના ગડગડાટથી વધાવજો. હા, તમારો સમાજ શું છે? એટલે સમાજ એવો છે કે ધંધો કરવા બેહે ને તો કોઈને આવવા ન દે. એટલે ધંધો, વેપાર કે ખેતી, કદાચ કોઈ ખેતી કરે ને અને એક કણ ધરતી માતાનો મૂકે તો એના 1000 કણ આપે, કારણ કે આ સમાજના મુખે માં લીંબચનું નામ હોય છે. બોલાવવા એટલે ધંધો, વેપાર કે ખેતી ક્યાંય ન હોય આછો. અરે દાન એવું કરે કે કોઈનો અંદાજ ન પડે હાચો. આ પત્રિકામાં જોઈએ કેટલા દાન છે. એટલે દાન એવું કરે કે કોઈનો અંદાજ ન પડે હાચો. અને કદાચ ભક્તિ કરવા બેસી જાય ને તો એ શ્યામ સુંદરના મોરલીનો રંગ પડે આછો. દીકરો મારો નાઈ સમાજનો ક્યાંય ન પડે પાછો. બોલાવા એટલે વધારે મારે સમય નથી લેવો, પણ સૌને રૂડા આશીર્વાદ. આજે મને અહીંયા બોલાવ્યો અને મને ફૂલના હાથથી સન્માન કર્યા, એટલે મારા અંદાજમાં કહીને આપણે પછી બાબુરામ બાપુને પણ સાંભળવાના છે. મને બોલાયો, ફૂલનો હાર પહેરાવ્યો, શાલ ઓઢાડી, એટલે મારા અંદાજમાં ભાઈ શ્રી બીજેપીના સતીશભાઈ, સુરેશભાઈ, હા, બીજેપીમાં ખૂબ સેવા આપી રહ્યા છે અને માની જોત પણ ઠેઠ પાટણથી ચાલતા, હા, માનવ સાંકળ બનાવી અને માની જોત લાવ્યા છે. એટલે હું કહું છું कि फूल मिले किसी को फूलों का हार मिले, फूल मिले किसी को फूलों का हार मिले, अरे दिल मिले किसी को दिलदार मिले, यार मिले किसी को यारी मिले. આજે જેના લગ્ન થઈ રહ્યા છે ને એને યાર ને યારી મળવાના છે, કાયમી માટેના. હો, હા, એટલે ફૂલ મિલે કિસી को फूलों का हार मिले, दिल मिले किसी को दिलदार मिले, अरे यार मिले किसी को यारी मिले. मैं तो यही चाहता हूँ कि आप सबको मां लिंबोज का प्यार मिले. भला मारा બહુ આનંદ આવી રહ્યો છે. બાજુમાં માળી પણ અહીંયા